નાગરિક સેવામાં ટેકનોલોજી ભારે ઉપકારક બની રહી છે। 108 ઇમરજન્સી સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે। આરોગ્યની જેમ જ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન શરૂ કરી છે, જેનું નામ 1916 હેલ્પલાઇન છે। પંપ બગડ્યો હોય કે પછી પાણીની પાઇપલાઇન લીક થઈ હોય, નાગરિકો આ હેલ્પલાઇનની મદદ લે છે। ચાલો જોઈએ આ સેવાનો નાગરિકો કેવી રીતે લાભ લે છે। ગુજરાત સરકારે પીવાના પાણીના પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર 1916 શરૂ કર્યો છે। આ સેવા 24/7 કાર્યરત રહેશે। પંપ બંધ થવા, પાઇપલાઇન લીકેજ કે પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ હેલ્પલાઇન પર નોંધાય છે। આ ફરિયાદના આધારે ફિલ્ડ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અને મોટાભાગની ફરિયાદોનો 48 કલાકમાં ઉકેલ લાવે છે। 1916 પર કમ્પ્લેન કરી અને આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી અને હવે પાણીની કોઈ તકલીફ નથી। છોટાઉદેપુરમાં રહેતા અતુલભાઈની જેમ સુંદરભાઈને પણ હેન્ડપંપ બંધ થઈ જવાના કારણે સ્વચ્છ પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી હતી। તેમણે હેલ્પલાઇન નંબર 1916 પર ફરિયાદ કરી અને તે બાદ તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો। 1916 પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેન્ડપંપ રિપેર કર્યો તો સરકારશ્રીનો હું આભાર માનું છું। હેલ્પલાઇન ઉપર ફોનના આધારે પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવે છે અને સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે। સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં આવે છે। એ કમ્પ્લેનન્ટને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેનનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે। કમ્પ્લેન રજીસ્ટર થયા પછી ઈઆરપીના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી, ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે। હેલ્પલાઇન 1916 ગ્રામીણ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ કડી છે। તેણે જાન્યુઆરી 2024 થી માર્ચ 2025 વચ્ચે 99.93% સફળતા દર સાથે 2.22 લાખથી વધુ પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કર્યું છે। હેલ્પલાઇન ઉપર દરરોજ 250 થી 300 કોલ આવે છે અને સામાન્ય લોકોને લગતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવામાં આવે છે। ગુજરાતના લોકોને શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં હેલ્પલાઇન 1916 ખૂબ જ મદદગાર સાબિત થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર।